બનાસકાંઠા વાવ થરાદમાં આયારામ સીએનજી પંપ બંધ કરવામાં આવ્યું છે। સંચાલકો અને કંપનીના કમિશનનો આખો વિવાદ છે, જેમાં સીએનજી પંપ બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 2 જિલ્લાના કુલ 65 સીએનજી પંપ એક સાથે બંધ છે, તો કંપની અને સંચાલકોના વિવાદનો ભોગ બન્યા છે વાહન ચાલકો। બનાસકાંઠા સહિત વાવથરા જિલ્લામાં આઈઆરએમ સીએનજી પંપ સંચાલકોની માંગો ન સ્વીકારાતા આજે બનાસકાંઠા સહિત વાવથરાદ જિલ્લામાં આઈઆરએમ સીએનજી પંપો છે તે બંધ છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આઈઆરએમ સીએનજી પંપ સંચાલકો છે તેમના કમિશન વધારવા સહિતની માંગોને લઈને છેલ્લા કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો અને 19 ઓગસ્ટે સીએનજી પંપ સંચાલકોએ પંપ બંધ રાખવાનું આહવાન કર્યું હતું અને તે બાદ આજે બનાસકાંઠા સહિત વાવથરા જિલ્લામાં સીએનજી પંપ સંચાલકો છે તેમને બંધ પાડ્યું છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાલનપુરના સીએનજી પંપો છે તે પંપો આગળ બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા છે, પંપ બંધ છે। અનેક વાહન ચાલકો છે તે અહીંયા ગેસ પુરાવા માટે પહોંચ્યા તો છે, પરંતુ જે પ્રકારે ગેસ ન મળતા વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે, શું કહો છો, કેવી મુશ્કેલી છે અત્યારે પંપ બંધ છે? મુશ્કેલીમાં તો એવું છે કે હવે ગેસ વગર તો અમારા ધંધો જ કેવી રીતે કરવાનો। બીજી વાત કે હવે કાલથી અમને ગેસ મળ્યો નથી, બરાબર, તો હવે અમારો સ્કૂલનો ધંધો છે, બાળકોને સ્કૂલે લઈ જવાના અમારે કેવી રીતે? સીએનજી વગર હાલ અમે હવે ગાડીઓ બધી અમારી ઊભી થઈ ગઈ છે, એટલે વાલીઓનું પ્રેશર આવે છે કે ભાઈ તમે બાળકોને લઈ જવા માટે કોઈ વ્યવસ્થા કરો। અમારી ગાડીઓ પેટ્રોલમાં ચાલતી નથી, તો હવે અમારે સીએનજી વગર અમારા બાળકોને લઈ જવા કેવી રીતે? એટલે મૂળ અમારો ધંધો હાલ બંધ છે। એવા અમે કેટલાય વાહન ચાલકો અટવાઈને ઊભા છીએ હાલ, એટલે કંપનીના પ્રશ્નોના લીધે અમારું જીવન થંભી ગયું છે એવું છે હાલ। જે પ્રકારે કંપની અને સંચાલકો વચ્ચેના વિવાદમાં વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો છે, સીએનજી ન મળતા અનેક વાહનો એવા છે કે જેના પૈડા છે તે થંભી ગયા છે અને તેને જ કારણે અત્યારે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં 65 સીએનજી પંપો છે અને આ તમામ સીએનજી પંપોએ આજે બંધ પાડ્યું છે અને કંપની અને સીએનજી પંપ સંચાલકોના વિવાદનો ભોગ છે તે ત્યારે વાહન ચાલકો બનતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।